માંડવી વાવે કાંઈ છે નહીં. હવે એ 5 મણીઓ ગયો માંડવીનો, કેટલો 5 મણીઓ માંડવી કાઢીને પંખો આપ્યો, પંખો આખીને તળી વાવીને પછી ડુંગળી કરી એ ત્યાં માવઠું છું તો કાઢી નાખ્યા ભાઈ. હું માવઠું 100 મણ ડુંગળી સોંપી એ 100 મણ ડુંગળી ગઈ. 100 મણ ગઈ એમાં પછી પાછા 60 મણ લાવ્યા. 60 મણ લાવ્યા તો એમાંય તે વાવી નહીં, એમાં સોંપી એ પછી વહી ગઈ. એમાંય કાંઈ લેવાનું કાંઈ નહીં ભાઈ, કાંઈ વસ્તુ નહીં, કાંઈ લેના દેના નહીં, કાંઈ વસ્તુ. આમાં નીપજ લેવી, કાંઈ ડુંગળીમાં કાંઈ હક નહીં, કાંઈ હવા નહીં, કાંઈ વસ્તુ નહીં. ને ફારમડીએ ભોંરેજી ને ખેડૂને તે ભાઈ પૈસા આવે એ ખેડૂ લઈ જાય, અમને એ કંઈ દેતા નથી. હા, સરકાર આપે ભાઈ, વીઘે 6 વીઘા હોય અને 40,000 રૂપિયા આપે, પણ અમારે કાંઈ લેના નેના નહીં, કાંઈ વસ્તુ નહીં, કાંઈ લેવું દેવું હા ભો. અમે શું કરવું આમ છે ભાઈ, અમારે મજૂર મોડાની તો હેરાન થઈ ભાઈ. તમે સરકાર જે કરે હાસું લુગડા ફાટી ને લુગડા ફાટવા તૂટલા કાંઈ લેના કપડા લેવો તમે કપડા લેવાના પૈસા નથી. હાસું માનજો મહિને નાહીએ અમે, કપડા લેવાની કપડા નહીં, પૈસો નહીં, ખાવામાં દાણા નહીં, કાંઈ વસ્તુ નથી.